હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલનું સેકન્ડ રાઉન્ડનું અલોટમેન્ટ છે એની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને મેડિકલ અને ડેન્ટલ માટેના પેજમાં તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે જે 22 સપ્ટેમ્બર આજે 4:30 વાગે અપડેટ છે તે આપવામાં આવી હતી. પહેલાં ઉપર અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, એટલે કે જે પણ વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડમાં અલોટમેન્ટ થયું છે અથવા તો અપગ્રેડ થયું છે તો એ વિદ્યાર્થીઓને પ્રોસેસ કરવાની છે. એના માટે 22 સપ્ટેમ્બરથી લઈ અને 29 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધીનો ફી ભરવા માટે સમય આપવામાં આવ્યો છે અને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવા માટે 30 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે પણ વિદ્યાર્થીઓને નવું એડમિશન મળ્યું છે અથવા તો એનો એડમિશન છે અપગ્રેડ થયો છે એ તમામ વિદ્યાર્થીઓને ફીસ પેમેન્ટ છે એ 29 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી અને રિપોર્ટ કરવાનું છે હેલ્પ સેન્ટરમાં 30 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધી કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આવશો તો અહીંયા તમને રેન્ક વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને લાસ્ટ રેન્ક વાઇઝ જોવા મળશે. તો તમને કઈ કોલેજમાં મળેલું છે એ તમે ચેક કરી શકો છો અથવા તો તમને અપગ્રેડ થયું હોય તો એ પણ તમે જોઈ શકો છો. નીચે અહીંયા તમને બે પીડીએફ જોવા મળશે, એ બરાબર તમે સમજી લેજો. જે અહીંયા પીડીએફ જોવા મળશે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ રિક્વાયર્ડ ટુ રિપોર્ટ એટ ધ હેલ્પ સેન્ટર, એટલે કે આ જે લિસ્ટમાં વિદ્યાર્થીઓના નામ છે એને હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ ફરજિયાતપણે કરવાનું રહેશે. એનો એડમિશન છે એ અપગ્રેડ થયું હોય તેને નવો એડમિશન ઓર્ડર છે તે લેવાનો રહેશે. અને નીચે તમને જોવા મળશે એ વિદ્યાર્થીઓનું લિસ્ટ કે જે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી ભરવાની રહેશે. ઘણા બધી વિદ્યાર્થીઓને તફાવતની ફી ભરવાની હશે, કારણ કે એને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલું હશે અને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન અપગ્રેડ થયું હશે અને ઘણા વિદ્યાર્થીઓને નવું જ એડમિશન મળ્યું હશે તો એને જે પણ ફી હશે એ ભરવાની રહેશે. તો આ પીડીએફમાં તમારું નામ હોય તો તમારા લોકોને ફી છે તે ભરવાની રહેશે. ત્યાર પછી એડમિશન કન્ફર્મ કરવા માટેના હેલ્પ સેન્ટરનું લિસ્ટ, બેંક નોલેજ વગેરે માહિતી છે એ તમને જોવા મળશે. એડમિશન કન્ફર્મ તમારે કઈ રીતે કરવાનું રહેશે એના પર મેં ઓલરેડી પ્રથમ રાઉન્ડનો વિડીયો બનાવેલો છે, એ મુજબ જ તમારે સેમ પ્રોસેસ કરવાની રહેશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તો અથવા તો ચેનલમાં પણ તમને એ વિડીયો છે તે મળી જશે. તો ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થીઓને નવું એડમિશન મળ્યું છે એ વિદ્યાર્થીઓને પોતાનું એડમિશન છે કન્ફર્મ કરવાનું રહેશે અને જે વિદ્યાર્થીઓને એડમિશન અપગ્રેડ થયું છે એને પણ નવો એડમિશન ઓર્ડર લેવાનો રહેશે અને તફાવતની રકમ હોય તો એ પણ એને ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં એડમિશન મળેલું છે અથવા તો એડમિશન અપગ્રેડ થયું છે એ વિદ્યાર્થીઓ જો પ્રવેશ કન્ફર્મ નહીં કરે તો મેરિટ લિસ્ટમાંથી એનું નામ નીકળી જશે. એને 11,000 રૂપિયા ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે. હવે એને મેડિકલ, ડેન્ટલ અથવા તો આયુર્વેદિક, હોમિયોપેથિકના રાઉન્ડમાં એને ભાગ લેવો હોય તો નવું રજિસ્ટ્રેશન એ વિદ્યાર્થીઓને કરવાનું રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તેના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.